વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 11 આર્ટ્સ અને સમાજશાસ્ત્ર વિષય ચોથા ચેપ્ટરનો પ્રશ્ન આપણે જોવાના છીએ આજે. તો ચોથું ચેપ્ટર એટલે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન. સામાજિક પ્રક્રિયામાંથી આજે આપણે શીખવાના છીએ સામાજિક આંતરક્રિયા. આંતરક્રિયાનો અર્થ અને લક્ષણો આપણે આની પહેલા જોઈ લીધા. આજે જોવાના છીએ સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. આમ તો આ પ્રશ્ન સ્વાધ્યાયની અંદર ખૂબ બધી વાર પૂછાઈ ગયો છે, 5 માર્કમાં, 3 માર્કમાં, 2 માર્કમાં. તો વિગતે આ બધા પ્રશ્નોની એક સાથે ચર્ચા કરીએ. તો આજે આપણે અંદર પ્રશ્નની ચર્ચા કરશું. પહેલા સહકાર, એના પેટા પ્રકાર, પછી સ્પર્ધા, એના પ્રકાર, અને છેલ્લે સંઘર્ષ અને એના પેટા પ્રકાર. તો સૌથી પહેલા 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે સામાજિક આંતરક્રિયાના 3 પ્રકાર કોણે દર્શાવ્યા છે અને ક્યાં ક્યાં? તો 1 માર્કનો જવાબ છે કિંગ્સલે ડેવિસે, અને સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ આ 3 પ્રકાર દર્શાવ્યા છે કિંગ્સલે ડેવિસે. અહીંયા મેં પેલા પ્રશ્નોની થોડીક ચર્ચા કરી કે પ્રશ્ન કેવી રીતે પૂછાય. તો પહેલો પ્રશ્ન છે આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. તો સહકાર એ 5 માર્કમાં સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન છે. પછી 3 માર્કમાં આપ્યો છે સ્પર્ધા, અને બીજી 3 માર્કની ટૂંક નોંધ છે સંઘર્ષ. અને 2 માર્કમાંથી પ્રશ્ન પૂછાણો છે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધાના ઉદાહરણ સાથે સમજૂતી આપો. તો અહીંયા આપણે આટલા બધા પ્રશ્નોની એક સાથે ચર્ચા કરવાના છીએ. તો સ્વાધ્યાયમાં બરાબર ચેક કરી લઈએ દરેક પ્રશ્નનો જવાબ ક્યાંથી શરૂ થશે. તો આપણો કોઈ પણ પ્રશ્ન પૂછાય, પછી એ સ્પર્ધા હોય, સહકાર હોય કે સંઘર્ષ હોય, દરેકની અંદર આપણે એના પ્રકારો લખવા જરૂરી છે. તો આંતરક્રિયાના પ્રકારો કે સ્વરૂપ એ કિંગ્સલે ડેવિસે આપ્યા છે અને મુખ્ય 3 છે. હવે સહકારની અંદરનું ઉદાહરણ અને એના પેટા પ્રકાર જોઈએ. તો અંગ્રેજીમાં સહકાર માટે કોર્પોરેશન એટલે કે એકબીજાનો મેલ તાલ એવો અર્થ થાય. તો કોઓપરેશન રમતની ટીમના સભ્યો એ સમૂહમાં સાથે મળી અને ટીમને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય. એવી રીતે સમૂહમાં પ્રાર્થના સભા થતી હોય તો પણ વિદ્યાર્થીઓ છે એ સહકારભર્યું વર્તન કરતા હોય. આમ સહકાર છે એ પ્રત્યક્ષ હોય અથવા પરોક્ષ હોય. પછી છે સંઘર્ષના પ્રકાર. સંઘર્ષ માટે અંગ્રેજી શબ્દ કોન્ફ્લિક્ટ એટલે જે તે પ્રદેશ, ભાષા કે ધર્મ પાળનારા લોકો એકબીજાથી જુદું વર્તન કરે, એકબીજાથી વિરુદ્ધનું વર્તન કરે, પરસ્પર ઝઘડો કરે, તો એ સંઘર્ષ છે. એના પણ પેટા પ્રકાર છે પ્રત્યક્ષ, પરોક્ષ, આંશિક અને સંપૂર્ણ. હજી બીજા 2 પ્રકાર છે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ તથા. ત્યાર પછી સ્પર્ધાના પ્રકાર જોઈએ તો કોમ્પિટિશન, જેના વર્ગમાં પ્રથમ નંબર લેવા માટે મથતા વિદ્યાર્થીઓ છે એ સ્પર્ધા કરતા હોય, તો એના પણ પેટા 2 પ્રકાર છે પ્રત્યક્ષ અને પરોક્ષ. તો અહીંયા આપણે જુદા જુદા પેટા પ્રકારને શીખવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો પેટા પ્રકાર છે એ સહકાર અને એના પ્રકાર. તો સહકાર એટલે શું? તો કે સહકાર વિના જૂથ જીવન કે સમાજ જીવન શક્ય નથી, અને સહકાર એ માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે. કારણ પૂછાય 2 માર્કમાં. ખાલી જગ્યા વિના અથવા સહકાર વિના સમાજ જીવન શક્ય નથી, અથવા સહકાર એ સાર્વત્રિક પ્રક્રિયા છે, સમજાવો. તો આવું પૂછાય ત્યારે આખો પેરેગ્રાફ આપણે લખવો પડશે, જેથી 2 માર્ક મળશે. અહીંયા સહકાર કેવી પ્રક્રિયા? તો કે જે ધ્યેય બધા માટે સર્વસંમતિ ધરાવતું હોય, એટલે કે બધાને એ ધ્યેય પ્રાપ્ત કરવું ગમતું હોય, ત્યારે બધા લોકો સાથે મળી અને પ્રવૃત્તિ કરે અને એ ધ્યેય પ્રાપ્ત કરે. જેમ કે હોકીની ટીમના ખેલાડીઓ હોય તો એ પોતાનો મેડલ કે શિલ્ડ જીતવા માટે સાથે મળીને મહેનત કરતા હોય, તો એ સહકારનું ઉદાહરણ છે. જ્યારે માનવી કોઈ પણ સાધન, વસ્તુ મેળવવા માંગતો હોય, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગતો હોય, અને આવા સાધનોની સંખ્યા ઓછી હોય, ત્યારે લોકો સહકારથી એકબીજા સાથે સંયુક્ત રીતે સાધનનો ઉપયોગ કરે અને એવી રીતે પોતાની જરૂરિયાત પૂરી કરે. જેમ કે રેલવે છે, એસટી બસ છે, એ બધા વાહનો મર્યાદિત હોય, તો લોકો સહકારથી સાથે મળી અને સરકારી વાહનોનો ઉપયોગ કરે. માનવી પોતાની ઘણી બધી જરૂરિયાત એકલા હાથે સંતોષી ન શકે, ત્યારે એને બીજાની મદદ લેવાની જરૂર પડે, અને આવી ઘટનામાંથી સહકાર જન્મે છે, જેમાં પરસ્પર એકબીજાની મદદ કરે, અને આવી વર્તન તરેહો દરેક સમાજમાં જોવા મળે છે. વ્યક્તિને નાનપણથી જ સમાજીકરણ દ્વારા એવી ટેવ પાડવામાં આવે છે કે એને સહકાર દ્વારા
પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઈએ, અથવા સહકાર એ સૌથી મહત્વનો છે, એકબીજા સાથે વસ્તુની આપ-લે કરતા શીખવું જોઈએ. તો સહકાર એ શીખેલું વર્તન છે, સમાજીકરણ દ્વારા આપણામાં ઘડેલું વર્તન છે. સહકારની વ્યાખ્યા ફેરચાઇલ્ડ નામના વિદ્વાને આપી, અને સહકાર એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા જૂથ કે વ્યક્તિ સાથે મળી અને સમાન પ્રયત્નો કરી અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે. તો સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈને પોતાના પ્રયત્નો સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. તો અહીંયા આપણે સહકારની વ્યાખ્યા 1 માર્ક માટે ટીક કરીએ અને એનું ઉદાહરણ કરીએ 1 માર્ક માટે. આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું ઉદાહરણ છે કે કોઈને વર્લ્ડ ગિનિસ બુકમાં વિશ્વ વિક્રમ નોંધાવવો હોય તો એ લોકો પણ સાથે મળીને મહેનત કરતા હોય એવું એક ઉદાહરણ એ વિશાળ જલેબી બનાવવાનું અહીંયા આપેલું છે, જેમાં બધા લોકો સાથે મળી અને વિશ્વ વિક્રમ માટે સહકાર આપે છે. એવી જ રીતે સહકારના પેટા પ્રકાર 2 છે અને ત્યાંથી 1 માર્કના 2 પ્રશ્નો બનશે કે પ્રત્યક્ષ સહકાર કોને કહેવાય અને પરોક્ષ સહકાર કોને કહેવાય. પાછો એક MCQ પણ છે કે કયા જૂથમાં સહકાર કેન્દ્ર સ્થાને હોય છે. તો અહીંયા હાઇલાઇટ કરેલા 1 માર્કના પ્રશ્નો પણ હારે જોતા જઈએ છીએ. એમાં પેલી વ્યાખ્યા પૂછાય કે સહકારના પેટા પ્રકાર કેટલા અને કોણે આપ્યા છે. તો સહકારના પેટા પ્રકાર 2 અને એ મેકાઈવરે આપેલા છે. તો મેકાઈવરે આપેલા પેટા પ્રકાર 2 ની વ્યાખ્યા 1 માર્કમાં પૂછીએ તો પ્રત્યક્ષ સહકાર કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિ કે જૂથ ધ્યેય પ્રાપ્ત કરવા માટે બીજી વ્યક્તિ કે જૂથની પ્રત્યક્ષ મદદ લે તો એને પ્રત્યક્ષ સહકાર કહેવાય, જેમાં ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયત્ન કરવામાં આવે. જેમ કે બાળકો સાથે મળીને રમતા હોય તો સહકારથી ખાડો ખોદે છે કે ડુંગર બનાવે છે કે તો એ સહકાર. એવી રીતે મજૂરો ભેગા થઈને કોઈ વજનદાર વસ્તુ કે ટેબલ ખસેડતા હોય તો એ પ્રત્યક્ષ સહકાર છે. અને અહીંયાથી બહુ વિકલ્પ પ્રશ્ન લઈએ કે કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે. તો પ્રાથમિક એટલે નાનું જૂથ જેમાં કુટુંબ, ગામડું, એમાં પ્રત્યક્ષ સહકાર મુખ્ય હોય છે. પછી આવશે પ્રત્યક્ષ સહકાર એ માનવીને સામાજિક અને માનસિક સંતોષ પૂરો પડે છે, એટલે કે સાથે મળીને કામ કરવાથી એક પ્રકારનો સામાજિક માનસિક ટેકો મળે છે. બીજી 1 માર્કની વ્યાખ્યા પૂછાય પરોક્ષ સહકાર કોને કહેવાય? તો જેમાં એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે 2 કે 2 થી વધુ પક્ષ આડકતરી રીતે એકબીજાને મદદ કરે, એટલે કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે મદદ કરતા હોય તો એને પરોક્ષ સહકાર કહીએ. આમાં એક જૂથની અંદર રહેલા બધા લોકો જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય અને પ્રવૃત્તિ માટે વિભાજન થયું હોય, વિશિષ્ટીકરણ થયું હોય. જેમ કે શાળા હોય તો શાળાની અંદર શિક્ષક છે એ ભણાવવાનું કામ કરશે, આચાર્ય છે એ વહીવટ સંભાળશે, સેવક કે પ્યુન હશે એ બેલ વગાડશે, સફાઈ કરશે. આમ દરેકનું કામ જુદું જુદું છે. એટલે સ્કૂલનો જે વહીવટ છે એ પરોક્ષ સહકારથી ચાલતો હોય અને ક્યારેક જરૂર પડે તો પ્રત્યક્ષ સહકારથી ચાલતો હોય. તો 2 ઉદાહરણ આપણે જોયા, પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ સહકારના બીજા ઉદાહરણ આપણે વર્તમાન પત્રની અંદર જે વાચક વર્ગ છે એ બધા એકબીજાને મદદ કરતા હોય, એકબીજાના અભિપ્રાયોની આપ-લે કરતા હોય તો એ પરોક્ષ સહકાર છે. ત્યાર પછી દૂરવર્તી જૂથમાં જે સહકાર હોય એ પરોક્ષ હોય. અહીંયા હમણાં આપણે એક બહુ વિકલ્પ નોંધ્યો હતો કે કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર હોય, તો કે પ્રાથમિક જૂથમાં. અને એવો જ બીજો બહુ વિકલ્પ કે કયા જૂથમાં પરોક્ષ સહકાર હોય, તો દૂરવર્તી જૂથમાં, એટલે કે ઔદ્યોગિક એકમો એ પરોક્ષ છે. તો ઉદ્યોગો કે કારખાનાઓ બહુ વિશાળ હોય અને એમાં લોકો છે એકબીજાને પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે સહકાર આપતા હોય. ઘણી બધી વાર એવું બને કે બહુ વિશાળ કંપનીઓ હોય એમાં આવા પરોક્ષ સહકારને કારણે રૂબરૂ એકબીજાને ન મળી શકે ત્યારે એકલતાનો અનુભવ કરે અને ક્યારેક એમાંથી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે. દૂરવર્તી એટલે વિશાળ શહેર સમુદાય જેવા કે ઔદ્યોગિક એકમો જેવા વિશાળ સમુદાયમાં પરોક્ષ સહકાર હોય. તો અહીંયા આપણે સહકાર, એનું ઉદાહરણ અને એના પેટા પ્રકાર આટલું જોયું. આ દરેકમાંથી પ્રશ્ન 1 માર્કના ટીક કર્યા. હવે આપણે બીજો પાર્ટ જોઈએ આંતરક્રિયાનો, એટલે કે બીજું સ્વરૂપ સ્પર્ધાનું જોઈએ. આમ તો આપણે બધા સહકારથી મોટા થયા છીએ, એકબીજા મિત્રોની મદદ કરી છે, પડોશીઓ સાથે મદદથી આપણા ધ્યેય કે જરૂરિયાતો પૂરી કરી છે. એમ આપણે સ્પર્ધા પણ ઘણી બધી કરી છે. ઘણી બધી વાર આપણે વર્ગની અંદર કે બોર્ડની એક્ઝામની અંદર પ્રથમ નંબર લેવા માટે કે દોડની સ્પર્ધામાં પહેલો નંબર લેવા માટે કેવી રીતે આપણે સ્પર્ધા કરતા હોય છે. તો સ્પર્ધા એ આંતરક્રિયાનું એવું સ્વરૂપ છે કે જેમાં 2 કે તેથી વધુ પક્ષ એક જ ધ્યેય
પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. પણ દરેક પક્ષ બીજા પક્ષની પહેલા એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોશિશ કરશે. બંને પક્ષ એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખી અને પોતે ધ્યેય પ્રાપ્ત કરશે. તો આ છે સ્પર્ધાની 1 માર્કની વ્યાખ્યા, જેમાં બે પક્ષ છે, ધ્યેય એક જ છે, બીજા પક્ષની પહેલા ધ્યેય પ્રાપ્ત કરવું છે અને એકબીજાને ધ્યેયમાંથી બાકાત રાખવા માટે પ્રયત્ન કરે છે. તો બોર્ડની પરીક્ષાની અંદર પ્રથમ નંબર આવવા માટે અને બીજાને બાકાત રાખવા માટે મહેનત, એવી રીતે દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવા માટે બીજાને બાકાત રાખવાના. આમ જ્યારે ધ્યેય અછત વાળું હોય, એટલે કે મર્યાદિત ધ્યેય હોય, ઓછા ધ્યેય હોય, ત્યારે મેળવનારા લોકોની સંખ્યા વધારે હોય એટલે આપોઆપ સ્પર્ધા ઉદ્ભવે છે. તો 1 માર્કનો પ્રશ્ન બને, સ્પર્ધા ક્યારે ઉદ્ભવે? તો કે જ્યારે ધ્યેયની અછત હોય કે ધ્યેય મર્યાદિત હોય ત્યારે. અને બીજું 1 માર્કનો પ્રશ્ન એ બને કે સ્પર્ધા ક્યારે સંઘર્ષમાં પરિણમે? તો જ્યારે સ્પર્ધાની અંદર નિયમોનું પાલન કરવામાં ન આવે કે નિયમો તોડવામાં આવે અને ઉલ્લંઘન થાય ત્યારે સ્પર્ધા ન રહેતા એ સંઘર્ષમાં પરિણમે છે. ઘણી બધી વાર ચૂંટણીની અંદર સ્પર્ધાને બદલે ચૂંટણીમાં સંઘર્ષ થતો હોય, કેમ કે નિયમોનો ભંગ થાય તો સ્પર્ધાને બદલે સંઘર્ષ સર્જાય. ફેરચાઇલ્ડે સ્પર્ધાની વ્યાખ્યા આપી છે એ પ્રમાણે 1 માર્કનો પ્રશ્ન કે સ્પર્ધા એટલે ઓછી વસ્તુનો ઉપયોગ કે અધિકાર માટે કરાતો પ્રયત્ન. વસ્તુ ઓછી છે, એના અધિકાર મેળવવા માટે આપણે જે લડત ચલાવીએ છીએ, જેમ કે વર્લ્ડ કપ એક જ હોય અને એ મેળવવા માટે 10-12 ટીમ એક સાથે મેદાનમાં હોય ત્યારે એમાં સ્પર્ધા થાય. તો અહીંયા સ્પર્ધાના પ્રત્યક્ષ અને પરોક્ષ ઉદાહરણ જોઈએ હવે પછી. તો આ થયું સ્પર્ધાનું ઉદાહરણ કે દોડની સ્પર્ધા. અને હવે જોઈએ સ્પર્ધાના પેટા પ્રકાર. તો બે પેટા પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. બેયની 1-1 માર્કની વ્યાખ્યા પૂછાય. પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય અને પ્રત્યક્ષ સ્પર્ધા કોને કહેવાય? બેયનું ઉદાહરણ પણ આપો અને એનું વ્યાખ્યા પણ આપો. તો બોર્ડની અંદર અને પરીક્ષાની અંદર એના ઉદાહરણ મહત્વના છે, તો બધાના ઉદાહરણ ખાસ યાદ રાખશું. હવે પ્રત્યક્ષ સ્પર્ધા આપણે કરી છે. આપણા મેદાનની અંદર આપણે દોડ માટે એક સાથે લાઈનમાં ઊભા હોય ને સાથે મળીને દોડતા હોય, તો આપણે બધા સભાન છીએ એકબીજાની હાજરીમાં બીજાને ધ્યેયમાંથી બાકાત રાખવા, એવી સ્પર્ધા આપણે કરેલી છે. તો આ એક હરીફાઈ છે જેમાં મોઢામોઢનો સંપર્ક ધરાવતા લોકો ભૌતિક રીતે એકબીજાની નિકટ હોય, એકબીજાના હરીફ છે એમ સભાન હોય અને બધા લોકો નિયમોને આધીન રહી અને પરસ્પર એકબીજાની પહેલા ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. 1 માર્કનો પ્રશ્ન. એનું ઉદાહરણ છે દોડ અથવા વર્ગમાં પહેલો નંબર લેવો. આ બે સ્પર્ધાના પ્રત્યક્ષ ઉદાહરણ. હવે પરોક્ષનો વારો લઈએ તો પરોક્ષ સ્પર્ધાની વ્યાખ્યા એટલે હરીફો જ્યારે પરિચિત ન હોય, એકબીજાથી મોઢામોઢ સંપર્ક ન ધરાવતા હોય, તેમજ પરસ્પરની હાજરીથી સભાન પણ ન હોય, પરિચિત પણ નથી, મોઢામોઢનો સંપર્ક પણ નથી અને એકબીજાની હાજરીથી સભાન પણ નથી અને છતાંય એકબીજાની પહેલા ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એને પરોક્ષ સ્પર્ધા કહેવાય. જેમ કે બજારની અંદર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ વધારવા માટે વેપારીઓ વચ્ચે સ્પર્ધા થતી હોય તો એ પરોક્ષ છે. એવી રીતે બેંકમાં નોકરી મેળવવા માટે ઓનલાઈન એક્ઝામ અપાતી હોય, એ પરોક્ષ સ્પર્ધા છે. પછી આવી સ્પર્ધા શું કામ થાય છે? તો કે બીજા કરતા વધારે પ્રતિષ્ઠા મેળવવી, ખ્યાતિ કે દરજ્જો ઊંચો લાવવો, એના માટે લોકો સતત સ્પર્ધા કરે છે. તો 1 માર્કનો પ્રશ્ન, પરોક્ષ સ્પર્ધાનું ઉદાહરણ આપો. તો તમે કોઈ પણ ઉદાહરણ તમારી રીતે જેમાં સ્પર્ધકો એકબીજાથી પરિચિત ન હોય અને સભાન પણ ન હોય એવું ઉદાહરણ આપી શકો. ત્યાર પછી આંતરક્રિયાનું ત્રીજું સ્વરૂપ એટલે સંઘર્ષ. અને સંઘર્ષ છે એ 2 માર્કમાં કે 1 માર્કમાં વ્યાખ્યા આપો એમ પૂછાય. જો 2 માર્કની પૂછાય તો ઉપર આપેલી મોટી વ્યાખ્યા અને 1 માર્કમાં હોય તો મેકાઈવર અને પેજની વ્યાખ્યા લખી શકાય. હવે 2 માર્કની વ્યાખ્યા હોય જ્યારે બે પક્ષ કે બે જૂથ એક જ ધ્યેયને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય અને એમાંનો દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છાની વિરુદ્ધ જઈને એને ધ્યેયથી વંચિત રાખીને અથવા સામેના પક્ષને અંકુશમાં લઈને એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, એનો નાશ કરવાનો પ્રયત્ન કરે તો એને સંઘર્ષ કહેવાય. તો અહીંયા ખૂબ લાંબી વ્યાખ્યા છે પણ તમે એનું ઉદાહરણ સરસ રીતે સમજશો. તો ચૂંટણી સંગ્રામ વખતે સત્તા મેળવવા માટે બે પક્ષ સામે આવે, બે પક્ષને ધ્યેય પ્રાપ્ત કરવું છે એટલે કે ચૂંટણીમાં જીતવું છે.
બે પક્ષ સતત એવો પ્રચાર કરે કે સામેના પક્ષની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ પોતે ધ્યેય પ્રાપ્ત કરવા માટે, એટલે સામેના પક્ષને ધ્યેયથી વંચિત રાખવા માટે એક પક્ષ છે એ બીજા પક્ષને અંકુશમાં લેશે, એને નુકસાન પહોંચાડશે, એને નાશ કરવાનો પ્રયત્ન કરશે. તો આ સંઘર્ષ છે. મેં કઈ વાર આ જ વ્યાખ્યાને જુદી રીતે આપી છે કે જ્યારે માનવી એક જ અછત ધરાવતા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બીજાનો મુકાબલો કરે, ધ્યેય એક જ છે અને એને મેળવવા બીજા સામે મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરે, સામે સામે આવી જાય, તો એને સંઘર્ષ કહેવાય. તો જ્ઞાતિ સંઘર્ષ એ પણ આનું ઉદાહરણ છે, ચૂંટણી સંઘર્ષ એ પણ એનું ઉદાહરણ છે. અહીંયા ચિત્રમાં આપેલો એક ફોટો આપેલો છે જે સંઘર્ષની પ્રવૃત્તિ બતાવે છે. ટૂંકમાં સંઘર્ષનો અર્થ એટલે એક જ ધ્યેય માટે બે પક્ષ વચ્ચે થતી વિરુદ્ધની પ્રવૃત્તિ એટલે સંઘર્ષ. આપણે ઘણી બધી વખત એક જ વસ્તુ હોય ને મેળવવા માટે ઝપાઝપી કરતા હોય તો એ સંઘર્ષ છે. એના પેટા પ્રકાર 4 છે સંઘર્ષના. એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ છે, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ છે, પછી આવશે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ, અને આંતરિક અને બાહ્ય સંઘર્ષ. તો આ ચારેય પ્રકારને આપણે ડિટેલમાં જોઈએ તો પેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ, જે સ્વાધ્યાયમાં 2 માર્કનો ક્વેશ્ચન છે. તો બેની વ્યાખ્યા અને બેનું ઉદાહરણ. હવે પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેશું? તો કે ધ્યેય એક જ છે, બે પક્ષ પરસ્પર સીધી રીતે જ અવરોધ ઉભો કરે, સામેના પક્ષને ઉતારી પાડે, બીજા પક્ષનો નાશ કરે અને શારીરિક બળનો ઉપયોગ કરી અને પોતે લક્ષ્ય મેળવવાનો કે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એને સંઘર્ષ કહેવાય. બે વ્યક્તિ પરસ્પર એકબીજી વ્યક્તિને મારામારી કરે કે શાબ્દિક વાક યુદ્ધ કરે, વાક યુદ્ધ એટલે શબ્દોથી યુદ્ધ કરે, તો એ સંઘર્ષ છે. ચૂંટણીનો પ્રચાર થતો હોય એમાં બે પક્ષ એકબીજાને ઉતારી પાડે તો પણ એ સંઘર્ષ છે. તો અહીંયા સંઘર્ષના પેલા પ્રકારની વાત કરી આપણે, પ્રત્યક્ષ, સીધી જ રીતે સામેના પક્ષને શારીરિક બળથી કે શબ્દોથી ઉતારી પાડે, નાશ કરે, તો પ્રત્યક્ષ સંઘર્ષ. એનું ઉદાહરણ પણ જોયું. હવે જોઈએ પરોક્ષ સંઘર્ષ કોને કહેવાય? તો જ્યારે એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે બે પક્ષ પરસ્પર આડકતરી રીતે કે પરોક્ષ રીતે અવરોધ ઉભો કરે તો એને પરોક્ષ સંઘર્ષ કહીએ. જેમ કે બે દેશની અંદર શીત યુદ્ધ ચાલતું હોય, શીત યુદ્ધ એટલે ઠંડુ યુદ્ધ, બે કંપની વચ્ચે પોતાની વસ્તુની પ્રોડક્ટ વેચાણ વધે એના માટે પ્રચાર યુદ્ધ કરે, તો આ પરોક્ષ યુદ્ધના ઉદાહરણ છે. પછી આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય? તો આમ તો સાદી ભાષામાં એને કહેવાય કે જ્યારે એકવાર ઝઘડો થાય ને પછી એમાં સમાધાન શક્ય હોય તો આંશિક, અને જો સમાધાન શક્ય જ ન હોય તો સંપૂર્ણ સંઘર્ષ. હવે એની વ્યાખ્યા જોઈએ તો બે પક્ષ એક ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને એ પ્રયત્નમાં જ્યારે એક પક્ષ છે એ બીજા પક્ષની વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હોય ત્યારે બંને પક્ષ વચ્ચે કરાર કે સંમતિ શક્ય હોય. બે પક્ષ છે એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે વિરોધી પ્રવૃત્તિ કરે છે અને બે પક્ષ વચ્ચે કરાર અથવા સંમતિ એટલે કે સમાધાન શક્ય હોય તો એને આંશિક સંઘર્ષ કહેવાય. જેમ કે કારખાનાની અંદર મજૂરો હડતાલ ઉપર ઉતરી જાય, માલિકો છે એ મજૂરોને મનાવવા માટે કે એની સાથે સમાધાન કરવા માટે વાટાઘાટ કરે તો અંતે મજૂરો છે એ વધારે પગાર સ્વીકારી અને કામ ચાલુ કરી દે, તો આ સંઘર્ષ હતો પણ એ આંશિક હતો, જેમાં એનો જે તકરાર છે કે સંઘર્ષ છે એ નિવારી શકાય છે, સમાધાન થઈ શકે છે. પછી સંપૂર્ણ સંઘર્ષ એને કહેવાય કે જેમાં ભાગ લેનારો દરેક પક્ષ સામે સામા પક્ષનો નાશ કરવાનો પ્રયત્ન કરે. આવા સંઘર્ષમાં સંમતિ કે કરાર એટલે કે સમાધાન શક્ય ન હોય તો એને સંપૂર્ણ સંઘર્ષ કહેવાય. જેમ કે બે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થાય, જેમ કે ભારત અને ચીન વચ્ચે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો આ જે સંઘર્ષ છે એ સંપૂર્ણ છે, જેમાં સમાધાન શક્ય નથી. તો આવો સંઘર્ષ પ્રત્યક્ષ પરોક્ષ હોય, આંશિક સંપૂર્ણ હોય, એમ વ્યક્તિગત કે જૂથનો પણ હોય અને આંતરિક કે બાહ્ય પણ હોય, એ જોઈએ. તો વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ કેવો? તો કે બે વ્યક્તિ વચ્ચે સંઘર્ષ થાય તો વ્યક્તિગત, પતિ પત્ની વચ્ચે કે બે મિત્રો વચ્ચે, સરસ ઉદાહરણ. પછી છે જૂથ વચ્ચે, તો બે જૂથ વચ્ચે સંઘર્ષ થાય, બે જ્ઞાતિ હોય, બે વર્ગ હોય, તો બે જૂથ એક સાથે લડી પડે તો એને જૂથ સંઘર્ષ કહેવાય. હવે આ જૂથ સંઘર્ષ છે એ પ્રત્યક્ષ પણ હોય ને પરોક્ષ પણ હોય, એ આંશિક પણ હોય ને સંપૂર્ણ પણ હોય. ત્યાર પછીનો પ્રકાર છે આંતરિક અને બાહ્ય સંઘર્ષ. હવે
આંતરિક એટલે એક જ જૂથના સભ્યો, એક જ કુટુંબના કે એક જ રાષ્ટ્રના કે એક જ ભાષા બોલનારા જૂથના સભ્યો પરસ્પર એકબીજા સામે સંઘર્ષ કરે. પછી એ સંઘર્ષ પ્રત્યક્ષ પણ હોય અને પરોક્ષ પણ હોય તો એને આંતરિક કહેવાય. કુટુંબમાં પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ થાય તો આંતરિક છે. પણ એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષ કરે તો બાહ્ય. જેમ કે કોમી રમખાણ થાય એમાં બે કોમ વચ્ચે કે બે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થાય તો બાહ્ય સંઘર્ષ છે. અહીંયા સંઘર્ષની માત્રા અને તીવ્રતામાં તફાવત હોય છે. ક્યારેક સંઘર્ષ છે એમાં અબોલા હોય, એકબીજાને સહકાર ન આપે એવું હોય, અને ક્યારેક એકબીજાનો નાશ કરે એટલો તીવ્ર પણ હોય. એટલે સંઘર્ષની માત્રા અલગ અલગ હોય. અહીંયા આપણે સંઘર્ષના ઉદાહરણ પૂરા કર્યા. હવે જોઈએ હવે આપણે અહીંયા આંતરક્રિયાના સ્વરૂપ અને પ્રકાર ડિટેલમાં બધા જ પ્રશ્નની અંદર એનું જે ચાર્ટ કે માળખું છે એ દોરી અને પછી જ પ્રશ્ન શરૂ કરશું. થેન્ક યુ.